કહેવાય છે ને મિત્રો કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. તો આજે હું તમને એક એવા ગામની મુલાકાત કરાવવાનો છું કે જ્યાં તમારે હરસ હોય, મસા હોય કે કોઈ પણ ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો વગર ઓપરેશન વગર દવા લીધે તમારે બસ એક શ્રદ્ધાથી કામ થઈ જવાનું છે. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ મિની વ્લોગ. આજે જવાનું છે આપણે ખડવાવડી. હા મિત્રો, જે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલું છે. વેન્યુ લઈને જવાનું છે એટલે ખર્ચો તો આવવાનો છે, તો આપણે પૂરાઈ લઈએ થોડોક આમાં ગેસ. આજે મિત્રો આપણે જે ગામમાં જવાના છીએ ત્યાં તમને હરસ કે મસા કોઈ પણ તકલીફ હોય વગર ઓપરેશનને ત્યાં તમારું કામ થઈ જવાનું છે. આપણે પણ પહેલી વાર તે ગામમાં જઈએ છીએ એટલે આપણે પૂછતા જવાનું છે, તો તમે પણ આ વિડીયો જોઈ અને પછી જ જજો. અરે આ એમપી વાળા તો ગુજરાતમાં આવી રદ કરી નાખ્યો. આમાં ગણાતા નથી કેટલા લોકો આ તુફાનમાં બેઠા છે. તમે ગણજો આમાં કેટલા જણા બેઠા. જો ઉપર એટલા બેઠા છે અને અંદર એટલા બેઠા છે. બોટાદથી આવી ગયું છે આપણું ગઢપુર ધામ. ગઢપુર ધામ એટલે કે ગઢડા. ગઢડા આવી ગયા પછી ગઢડા સ્વામિનારાયણ મંદિર પાસે જે રસ્તો જાય છે સીધો જાય છે માંડવધાર. તો તમારે તે રસ્તે ચડી જવાનું છે. ત્યારબાદ માંડવધારનું જે બોર્ડ આવે તે બોર્ડની અંદર એટલે ગામમાં થઈ તમારે જવાનું છે વાવડી. માંડવધારથી ખડવાવડી એટલે કે વાવડીનો રસ્તો છે 7 કિલોમીટરનો. વાવડીમાં એન્ટર થયા બાદ તમે કોઈ પણ લોકોને પૂછી શકો છો કે વજા ભગતના ઘરે જવું છે, જે દશામાનું ત્યાં મંદિર પણ આવેલું છે. ગામના લોકો તમને રસ્તો બતાવી દેશે ને તમે એમના ઘરે પહોંચી જશો. સામે બતાવી તે વજા ભગતનું ઘર છે ને અંદર જ માં દશામાનું મંદિર આવેલું છે ને ત્યાં તે ભગત બેઠા હોય છે. હરસ મસા જેવી મોટી તકલીફ હોય વગર ઓપરેશન અહીંયા માં દશામાની કૃપાથી મટી જાય છે અને કોઈ પણ દવા લેવાની પણ જરૂર પડતી નથી. તો એકવાર અવશ્ય વજા ભગતને ત્યાં આવજો અને તમારે જો કોઈ પણ તકલીફ હોય તો અહીંયા માં દશામાની કૃપાથી મટી જાય છે. કોક જરૂરિયાતવાળાને આ રીલ શેર કરી દીજો.